આપણને ખબર નથી કે આપણે આટલી ઉંમર આપણી ક્યારે થઈ. દિવસે 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 એક આપણા ઉંમરમાંથી દિવસે દિવસે એક એક દિવસ ઓછો થતો જાય છે. જેટલું આયુષ્ય છે એક એક દિવસ આપણે કાળના સામા પગલા માંડી રહ્યા છે. પરમાત્માનું નામ, પરમાત્માનું ભજન એવું છે કે આ અંતકાળે આડો આવે છે. ભગવાન કહે છે કે આમાં પરમાત્માનું નામ સ્મરણ કરવામાં કોઈ નિયમ નીતિ, કોઈ બાધક બની શકતો જ નથી. એવું નથી કે તમે સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈ તિલક કરી અને પછી જ તમે રામનું નામ લઈ શકો. એવું નથી કે તમે સવારમાં જ ભજન કરી શકો, નામ લઈ શકો, બપોરના નહીં. ગમે ત્યારે, દિવસ હોય, રાત હોય, મધ્ય રાત હોય, ગમે ત્યારે તમે ઈશ્વરનું સ્મરણ કરી શકો છો. મહારાજ વાલ્મીક રામ રામ નહીં, મરા 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 શબ્દ કરતા કરતા એ વાલિયા લૂંટારામાંથી મહર્ષિ વાલ્મીકી બની ગયા છે. રામ રામ નહીં એ એવડો બોલતા હતા. રામ નહીં, મરા 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 શબ્દ કરતા પરમાત્મા મળી ગયો. કારણ કે સાહેબ હૃદયમાંથી જાગ્યું હતું. મહાદેવ પાર્વતીજીને કહે છે કે હે દેવી, મારા પ્રભુનું નામ તો એવું છે કે એલે નામ જો એનું લેવામાં આવે ને તો માણસનો ભવ સુધરી જાય છે. એટલા માટે કરીને આપણે નામ રાખીએ ને, કોઈનું રામ, શ્રી રામ નામ હોય, કોઈનું ભરત નામ હોય, કોઈનું લક્ષ્મણ હોય, દીકરી હોય તો એનું કોઈનું નામ પાર્વતી હોય, કોઈનું નામ સીતાજી હોય. આ નામ એવી રીતે કોઈએ પોતાની દીકરીનું નામ શૂર્પણખા આલે, શૂર્પણખા આલે કોઈ દીકરીનું નામ સાંભળ્યું? મનુષ્યનું નામ દેવના નામ ઉપરથી આપવામાં આવ્યું. બધું નામ કોઈ દુર્યોધન આલે, દુશાસન, શકુની, આ કોઈનું નામ કરું? રાવણ, આવું કોઈનું નામ કરું? નામકરણ એટલા માટે થાય છે કે તમે એળે નામ ભગવાનનું તમે લઈ શકો. એટલે એટલા માટે કરીને આ નામકરણ નામ પાડે ને એક 16 સંસ્કારોમાંથી નામકરણ એક એવો સંસ્કાર છે. અને હવે તો કર્મની કઠણાઈ છે કે આ નામ ભૂલી અને જે આમાંથી જે બીજા દેશોની અંદરથી જે નામ આવે ને એ દેવામાં આવે છે. અત્યારે કેવી પ્રકારના આપણને તો ખબર આપણી જબાને ન વળે આવા નામ દીકરીઓના દીકરાઓના દેવામાં આવે છે. રામ આપો, લક્ષ્મણ આપો, ભરત આપો. શ્રી રામ નામ હોય અને તમે એને શ્રી રામ, અત્યારે તો કે એ સરા શ્રી રામ નહીં બોલે, એનું ગુલામણું નામ કર્યું. બાપ નામે પાતક નિસરે, નામે નાશે રોગ, નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ જોગ. નામ તમે તીર્થ યાત્રા કરો ને એથી નામ છે એ મહાન છે. તમે યજ્ઞ કરો, યજ્ઞથી એનું નામ મહાન છે. જપ કરો, ધ્યાન, સમાધિ, આનાથી વિશેષ છે કે તમારા અંતરમાંથી રામ રામ શબ્દ. અરે રામ નામનો મહિમા એવો છે કે જો ગાવા માટે બેસીએ ને, કર્માબાઈ પટેલની દીકરી કર્મા, બરાબર ધ્યાન દઈને સાંભળજો નામનો પ્રતાપ કેવો છે. કર્માબાઈ પટેલની દીકરી અને એનો ખીચડો ખાવા હારું કરીને ભગવાન કૃષ્ણ આવતો હતો સાહેબ. અને કર્માનું રામ નામ એટલું બધું જપાઈ ગયું, એટલું બધું. એક દિવસ શું થયો ખબર છે કે આડોશ પાડોશ માંથી કોઈ કર્માના છાણા ચોરી ગયું. ગાયના છાણા, આ છાણા થાપે ને સાહેબ, છાણા ચોરાઈ ગયા ને કર્માએ ફરિયાદ કરી રાજા કે મારા છાણા કોક ચોરી ગયું. રાજા વિમાસણમાં પડ્યા. છાણા બધાયના એક જેવા હોય
એક જેવા થાપતા. હવે ખબર કઈ રીતે ત્યારે કર્મ એટલી જ બોલી હતી કે મારા છાણા હશે ને એને કાન રાખવામાં આવશે ને તો કાનમાં એ છાણામાંથી શ્રી કૃષ્ણ 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 અવાજ આવે, એ છાણા મારા છે. અને તપાસ કરાવીને તો જે કર્મના છાણા હતો ને એની અંદર શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ આવો શબ્દો આવતા હતા, નામ આવતું હતું. સાહેબ, નામનો આટલો મહિમા છે. એવું નથી કે ભક્તિ ફક્ત બ્રાહ્મણોને જ મળી છે. પરમાત્મા પાસે સાહેબ કોઈ ભેદ જ નથી. ગમે તે ભક્તિ કરે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને એમાં વૈશ્ય અને શૂદ્ર બે માટે તો કદાચ પાપ કર્મ કરે ને તો એમની પાસે પ્રાયશ્ચિત હોય છે કે પ્રાયશ્ચિત કરે. બાકી સાહેબ બ્રાહ્મણ અને ક્ષત્રિય આ બે વર્ણ એવું છે, જો પાપ કરે ને તો ગમે એટલું પ્રાયશ્ચિત કરે ને તો સાહેબ એને છુટકારો નથી મળતો. અમે સવારમાં વહેલા ઉઠીએ, સ્નાન કરીને ભગવાનની માળા કરી, તો શું તમે ના ઉઠી ગયો? એ તમે ના કરી શકો? જપ તપ આ એકલું બ્રાહ્મણોને નથી ઉભી, દરેકની ફરજ છે. ત્યારે તો ભગવાન દરેક વર્ણની અંદર ઊંચ હોય ગમે તે વર્ણ હોય ને એને પરમાત્મા દરેક વર્ણના માણસોને મળ્યા છે. ભક્તિ કોઈ વેચાતી નથી મળતી, ભક્તિ રૂપિયાથી ખરીદાતી નથી, પરમાત્મા રૂપિયાથી નથી ખરીદાતો. એ તો ભાવનો ભૂખ્યો હોય છે. ઘરે મહાપ્રસાદ બનાવો ને એટલે આપણે ભગવાન આગળ આખો થાળ ભરી દઈએ, આખો થાળ ભરીને ભગવાનને હું બી ખાવા. આ તો ભાવનો ભૂખ્યો ઠીક છે કે એની વાસના લઈને તૃપ્ત થાય, પણ જેવો તમે થાળ મેળવો આખો થાળ ખાઈ જતો હોય તો આટલો ક્ષીરો આવે ભગવાન હારું. એક વખત થાળ ભરીને ખાઈ જાય તો બીજી વખત માણસ એવી ભૂલ બીજી વાર ન કરે. પછી આટલો તો શીરો આવે. પણ એ તો તમને આપવા વાળો છે, તમારો ખાવા વાળો નથી. એ તમને આપવા વાળો છે, તમારો ખાવા વાળો નથી. 2 મહિના લાઈટ બિલ મત ભરો, 2 મહિના ખાલી ઘરનું લાઈટ બિલ મત ભરો, સીધા વિદ્યુત બોર્ડ માંથી આવશે, ટપ દઈને તમારી આંગળી કાપી નાખશે. અને તમે જન્મો ને અને મરો ત્યાં સુધી ઉપર વાળો વીજળી ફ્રી હાલે છે. આ સૂર્યનારાયણ દિવસે તમારા માટે સૂર્ય બનાવ્યા છે અને રાત્રે ચંદ્રની શીતળતા મળે છે. ક્યારે આલ્યું લાઈટ બિલ? ક્યારે કીધું તને આવો મેં સૂર્ય આપ્યો છે અને લાઈટ બિલ કીધું? હા, અને પ્લેટો ગોઠવો ને તો સાહેબ સૂર્યના તાપથી જ તમારે અહીંયા લાઈટ થાય છે, વગર પૈસા. એ એની દેન છે. પછી રાત્રે ખાઈ પીને આપણે શાંતિથી હોઈ જઈએ, પછી તમને જગાડે છે કોણ? કોણ જાગતું રહે છે? તમે ભર નિંદ્રાની અંદર ખાઈને સૂઈ ગયા છો, કોઈ ચિંતા કર્યા વગર હે ખાઈને સૂઈ ગયા છો. તમારો પચાવે, અન્ન પચાવે, લોહી બનાવે, શક્તિ બનાવે, અને સવાર પડે એટલે તમને જગાડે, ઉઠ બેટા હાલ, હવે તારો રોજિંદુ કાર્ય શરૂઆત કરી છે. એ કોણ જગાડે છે? દરેકને ઈશ્વર આપે છે. તમે એક કણ વાવો છો ને એક કણના 1000 કણ લઈને તમે પાછા આવો છો. એટલે નાહકની ચિંતા છોડી દેજો. ચિંતા કરવી જ નહીં કોઈ પણ પ્રકારે. કારણ કે પહેલા મેં કહ્યું ને કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને કઈ મળતું. તમે લાખ ઉપાય કરશો, કોટી ઉપાય કરશો ને તેમ છતાં તમારા ભાગ્યમાં હશે એ જ તમને મળવાનું છે. અને તમારા ભાગ્યમાં હશે ને એમાંથી એક રતી ભાર ઓછો કરવાની કોઈની તાકાત નથી. કર્મ કરો, પુરુષાર્થ કરો, કામ તમે કરો, ફળ છોડી દો ઉપર વાળાના હાથ. બસ એ દેનારો છે. એટલા માટે કરી અને કહે છે પેલા 4-5 વાગે સવારમાં એટલે પ્રભાતિયા ગવાતા. સવારમાં વહેલા ઉઠી અને માતાઓ ઘરે નાની નાની ઘંટીઓ હતી, ખબર છે, પથ્થર કરતા
એ ઘંટીએ વેલા ઉઠી અને દળણું દળ્યો. થોડી ઘણી નિંદ્રામાં હોય ને એટલે પછી એ બેન દીકરીઓ માતાઓ પુરુષો એ વખતે પ્રભાતિયા બોલતા. અને એ વખતે આટલા અત્યારે નીકળે ને આટલા ભયંકર રોગ નહોતા એ વખતે. અને અત્યારે તમે આ શરીરને ટકવા માટે કરી અને શુદ્ધ ખોરાક, શુદ્ધ પાણી અને શુદ્ધ હવા, આ ત્રણ વસ્તુ જોઈએ. હજી આપણામાં શુદ્ધ હવા છે, હવા તો છે, પણ બે વસ્તુ દૂષિત બની ગઈ, એક અનાજ અને જળ. આ બે વસ્તુ આપણા શરીરમાં દૂષિત જાય. કોઈ પણ પ્રકારની તમે લીલવણ શાકભાજી બજારમાંથી ઉપાડો એટલે સાહેબી દવાની પકવેલી હોય છે. અને એવી ભયંકર દવા કે કાકડી હોય ને, કાકડી નાની કાકડી હોય અને એને ઇન્જેક્શન મારે એટલે મોટી કાકડી થઈ જાય. એ કેટલી ભયંકર વિસ્ફોટક દવા હશે ને, એ કાકડીમાં ઇન્જેક્શન મારી એ કાકડી આવે તમારા સુધી, બેનો સાકરન આખો પરિવાર ખાઈને ઈ ઝેર તમારા પેટમાં આવે. પછી જીરું, જીરાની અંદર એવી ભયંકર 100 ગ્રામની શીશીના 1000 ને 2000 રૂપિયા ઈ જીરા ઉપર છાંટે. ઈ જીરું બજારમાં જાય વળતું ક્યાં આવે? તમારા જ ઘરમાં. એટલે આજ કેન્સરના એટલા બધા કેસો વધ્યા છે ને, અમારા પુરુષો વડીલોને ખબર હશે, કેન્સરના એટલા રોગ વધ્યા છે. એટલે નથી આપણને શુદ્ધ પાણી મળતું. આ કેનાલનું નર્મદા